હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે 31 ડિસેમ્બર અને ઈદને કારણે બજાર બંધ છે અને કાલે 1 એપ્રિલથી બજાર ચાલુ થશે મંગળવારથી અને 2 તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટેરિફની જે વાતો છે એ હજી સુધી પ્રશ્ન લટકી ગયો છે અને આવનારા સમયમાં ટેરિફ લાગશે તો તેના ભયથી બજાર ઘટી શકે અને ઘણા માણસોનું એવું કહેવું છે કે આઈટી શેરો છે તેનાથી સતર્ક રહો. એનું એ કારણ છે કે આઈટી શેરોની કમાણી મોટાભાગની વિદેશોથી હોય. હવે મારે જે વાત કરવી છે એમાં એક મહત્ત્વનો મુદ્દો લીધો છે અને એ મુદ્દો છે એસઆઈપીથી રોકાણથી કેટલો ફાયદો અને એસઆઈપી બંધ રાખવી, ચાલુ કરવી, નવી કોઈને એસઆઈપી કરવી હોય તો કરવી કે શું કરવું એના વિશે માહિતી આપી છે. પરંતુ પહેલાં એક વાત કરું કે કાલે મારે એક ભાઈનો કોન્ટેક્ટ થયો અને એમણે મને જે વાત કરી કે મેં 2010માં એસઆઈપી ચાલુ કરી અને આજ સુધી મારી એસઆઈપી કન્ટિન્યુ છે અને આજે એમને કેટલું રિટર્ન મળ્યું છે એ વિગતે વાત કરવી છે. પૈસા ઇન્વેસ્ટ કરીને પૈસા બનાવી શકાય છે, આ 1000%ની વાત છે. અને તમે જે યુવાન મિત્રો છે, તમે કોઈ એવો હુનર શીખો અને જેનાથી તમે લોકોના કામ કરી શકો અને એ હુનરથી, એ સ્કિલથી તમે પૈસા કમાવી શકો અને એ પૈસામાંથી બચત કરી અને તમે ઇન્વેસ્ટ કરી શકો અને પૈસા સ્ટોક, બિઝનેસ અથવા તો અન્ય એસેટોમાં લગાવી અને પૈસાનો ગ્રો કરી શકાય છે. જે પૈસા કમાવો તેમાંથી 20% બચત કરી અને ઇન્વેસ્ટ કરો. મિત્રો, બચત કરવી એ સારી વાત છે, પરંતુ બચત કરેલા પૈસા સારી જગ્યાએ ઇન્વેસ્ટ નહીં કરો તો એ પૈસા ગ્રો કરવાના નથી. તમે ધારો કે 1000 રૂપિયા બચાયા છે કે 1 લાખ રૂપિયા બચાવીને તમારી તિજોરીમાં પડ્યા છે, પરંતુ એ પૈસાને તમે જ્યાં કમાવા નહીં મૂકો સારી જગ્યાએ તો એ પૈસામાં વધારો નહીં થાય. હવે એ પૈસા તમે ક્યાં મૂકો છો અને એ પૈસાનું તમે શું કરો છો એના ઉપર બધું આધાર છે. જો પૈસા તમારી તિજોરીમાં પડ્યા રહેશે તો મોંઘવારીના કારણે, ઇન્ફ્લેશનને કારણે એ પૈસાની વેલ્યુ ઘટી જાય છે. પરંતુ તમે બેંકમાં એફડી કરાવો છો તો એનું જે વ્યાજ આવે છે એટલી મોંઘવારી વધે છે, તમે ઠેરના ઠેર ત્યાંના ત્યાં છો. પરંતુ તમે કોઈ સારી એસેટમાં પૈસા લગાવો છો, સારા રોકાણમાં પૈસા લગાવો છો અને એ પૈસા તમારા 12-15% ગ્રો કરે તો એમાંથી ઇન્ફ્લેશન બાદ કરતાં, મોંઘવારી બાદ કરતાં તમારા પૈસામાં 8થી 10%નો વધારો થઈ શકે છે. હવે યાદ રાખો, જબ તક પૈસા માટે કામ કરશો, તમે પૈસા માટે કામ કરશો તો તમે થાકી જશો. મિત્રો, મજૂર સવારથી માંડીને સાંજ સુધી સતત પૈસા માટે કામ કરે અને આખી જિંદગી કામ કરે છે, થાકી જાય છે, પરંતુ ખાલી એનું પોષણ કરી શકે છે, પૈસા ભેગા કરી શકતો નથી. ધન કમાવા માટે તમારે ધનને કામે લગાડવું પડે, એ 100% વાત છે. હવે આપણે એસઆઈપીની વાત કરીએ તો એ ભાઈનું એવું કહેવાનું હતું કે 2010 પહેલાં 2010માં કે મેં એસઆઈપી ચાલુ કરી 2 ફંડોમાં 5,000 રૂપિયા અને એક ફ્લેક્સી કેપ ફંડ હતો અને બીજો સ્મોલ કેપ ડીએસપીનો માઇક્રો કેપ ફંડ તારે ચાલતો હતો. સ્મોલ કેપ ફંડો ખૂબ ઓછા હતા અને આ 2 ફંડોમાં 5,000નું એસઆઈપી તેમણે ચાલુ કરી અને આજ સુધી આ એસઆઈપી તેમણે બંધ કરી નથી, કન્ટિન્યુ ચાલુ રાખી. પછી બજાર નીચું આવ્યું હોય
ગમે તે કારણો બન્યા હોય, બજાર ખૂબ ઘટી ગયું હોય કે બજાર ખૂબ વધી ગયું હોય, એમની એસઆઈપી સતત ચાલુ રહી છે અને તેમાંથી તેમણે કોઈ પણ ₹1 ઉપાડ કર્યો નથી. સતત કન્ટિન્યુ એસઆઈપી ચાલુ રહી છે અને આ એસઆઈપીમાં એમનું રોકાણ આજ સુધી એક એસઆઈપીમાં 8,500, 8,50,000 અને બીજી એસઆઈપીમાં 8,50,000 એમ કરીને એમનું કુલ રોકાણ થાય છે ₹17 લાખ. અને આજે એમનું વેલ્યુ, એ બંને એસઆઈપીનું વેલ્યુ ₹86 લાખ થયું છે મિત્રો. અને આ બજારનું અત્યારે કરેક્શન ચાલે છે, પણ બજાર જો હાઈ ઉપર ચાલતું હોય, 26,000 કે 27,000 ચાલતું હોય, તો એમનું વેલ્યુ 1 કરોડ ઉપર 100% પહોંચી ગયું હોય મિત્રો. આ બજારની વાત છે. હવે તમારે એસઆઈપી ભલે તમે 5,000ની ના કરી શકો, તમારી શક્તિ મુજબ કરો. તમે 1,000થી ચાલુ કરો અને તમારે એસઆઈપી કરવી હોય તો 2,000ની કરી શકો છો, પરંતુ 2,000 એક એસઆઈપીમાં રોકો, બીજી એસઆઈપીમાં 2,000 રોકો. સારી કંપનીની એસઆઈપીઓ તમે ચાલુ કરી શકો મિત્રો. અને એસઆઈપીમાં તમારે બજાર ઘટે કે વધે, એસઆઈપી કન્ટિન્યુ ચાલુ રાખશો તો જ એનો તમને કમ્પાઉન્ડિંગનો લાભ મળશે મિત્રો. અને એની તમને કેલ્ક્યુલેટેડ પ્રમાણે તમને ગણીને પણ એસઆઈપી આપણે ગણી શકીએ કે ભાઈ તમને સરેરાશ 12 કે 15% જો વ્યાજ મળે એસઆઈપીમાં, તો તમારી એસઆઈપી 10 કે 15 વર્ષે કેટલા રૂપિયા બનાવી શકે મિત્રો. આ શેર બજારની તાકાત છે તમારે. પરંતુ જ્યારે પૈસો તમારા માટે કામ કરવા મળશે, તમારો રોકેલો પૈસો કામ કરવા મળશે, ત્યારે તમે 100% અમીર બની શકો. અમારે અહીં એક જૂની કહેવત ચાલતી હતી અને આજે પણ આ કહેવત ચાલે છે કે પંડ રેડો તો પેટ ભરાય. તમે પોતે જાતે મથો તો તમારું પેટ ભરાય, તમારો વ્યવહાર ચાલે. એનાથી વિશેષ તમે કશું ના કરી શકો. પરંતુ ધન રળે તો ઢગલા થાય મિત્રો. અને હમણાં મેં એક વિડીયોમાં ચર્ચા થતાં જોઈ, અને આપણા કરતાં પણ જે આપણા ભણવાઓ હતા ને એ ખૂબ હોશિયાર હતા. તમે જુઓ કે પહેલાંના સમયમાં તમે થોડીક બચત કરતા એ લોકો કે કોઈ વર્ષે એમને સારું પાકે તો એ શું કહેતા કે ભાઈ આ 5,000 કે 10,000 પડ્યા છે, એનો કોઈ વહુને કે ડોશીને કોઈ દાગીનો બનાવી નાખો. એટલે કે દાગીનો બનાવો એટલે કે 5 તોલા કે 2 તોલા શક્તિ પ્રમાણે સોનું લઈ લો. તારે એમના પાસે બીજું જ્ઞાન નહોતું, અને વધારે પૈસા હોય તો જમીનનો ટુકડો લઈ લો. આ એમની સતત વાત હતી. આપણે વિશેષમાં હું વાત કરું તમને કે આપણે જમીનનો ટુકડો લેવો છે, પરંતુ જમીનનો ટુકડો લઈ શકાય એટલા આપણા પાસે પૈસા નથી. આપણા પાસે સોનામાં રોકાણ કરવું છે, પણ આજે 1 તોલાના 1 લાખ રૂપિયા છે, એટલા 1 લાખ રૂપિયા આપણા પાસે નથી. પરંતુ શેરબજાર એવી વસ્તુ છે જ્યાં તમે 500 રૂપિયા રોકી શકો છો, અને એ 500 રૂપિયા 5,000 કે 50,000 થઈ શકે છે મિત્રો. અને એ પૈસા ધીમે ધીમે ભેગા કરેલા પૈસામાં તમે બીજી સારી એસેટ ખરીદી શકો. આ શેરબજારની તાકાત છે મિત્રો. બચતને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એ જ લાભ છે. બચત તો કરવી જ પડે ફરજિયાત, પરંતુ અને મારે ખાસ મારો જિલ્લો છે, જૂનો જિલ્લો ને નવો જિલ્લો, એમને ખાસ કહેવું છે. અમારા બનાસકાંઠા જિલ્લામાં તો એવી સિસ્ટમ છે કે દરેક ઘરે પશુપાલન ચાલે છે, અને 15 દિવસે એમને ફિક્સ આવક છે. જો ઢોર રાખતા હોય તો 20,000, 25,000, 50,000, જે વધારે ઢોર હોય એ ₹1 લાખ પણ 15 દિવસે આવક મેળવે છે. અને એ પૈસામાંથી એ સરળતાથી 5,000ની એસઆઈપી ચાલુ કરી શકે.
કોઈ જ્ઞાન ન હોય તો એસઆઈપી કરી નાખવાનું. તમારું જ્યાં પૈસા જે બેંકમાંથી જમા થતા હોય અહીંયાથી ડાયરેક્ટ એસઆઈપીમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય. અને પછી જુઓ, સમય જવા દો, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, જો તમારા પાસે એક સારામાં સારી મૂડી એકઠી થઈ શકે. થેન્ક યુ, આભાર.